પણ દર્શક મિત્રો, મારે તમને એક બહુ આનંદના સમાચાર કહેવા છે. 17મી એપ્રિલે જ્યારે રામ ભગવાનનો જન્મદિવસ હતો ત્યારે મને અયોધ્યામાં એમના મંદિરમાં હાજર રહેવાનો મોકો મળ્યો હતો અને મેં એમના જે કપાળ ઉપર સૂર્યનું તિલક થયું હતું એ જોયું હતું. ખૂબ ધન્ય થઈ ગયેલો હતો. અને આજે હું કાશી બનારસમાં છું અને આ તમે પાછળ જોઈ રહ્યા છો એ ગંગા નદી છે. ખબર છે ને દર્શક મિત્રો, આજે 20મી એપ્રિલ 2024 છે અને હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ આજે ફરીથી તમને અમેરિકા અને આપણે એ વિશે જાણકારી આપવા હાજર થયો છું. પણ દર્શક મિત્રો, મારે તમને એક બહુ આનંદના સમાચાર કહેવા છે. 17મી એપ્રિલે જ્યારે રામ ભગવાનનો જન્મદિવસ હતો ત્યારે મને અયોધ્યામાં એમના મંદિરમાં હાજર રહેવાનો મોકો મળ્યો હતો અને મેં એમના જે કપાળ ઉપર સૂર્યનું તિલક થયું હતું એ જોયું હતું. ખૂબ ધન્ય થઈ ગયેલો હતો. અને આજે હું કાશી બનારસમાં છું અને આ તમે પાછળ જોઈ રહ્યા છો એ ગંગા નદી છે. એટલે આપ સૌના વતીથી હું ગંગા નદીને પ્રણામ કરું છું. અને હવે મારે તમને કહેવું છે કે અમેરિકા તમે જવા માંગતા હો, વિઝાની અરજી કરવા માંગતા હો તો શું નહીં કરવું જોઈએ, શું કરવું જોઈએ એ તમે તમને જણાવ્યું છે, એ પણ જણાવીશ. પણ આજે હું તમને એ કહેવા માંગુ છું કે તમે જ્યારે અમેરિકાના વિઝાની અરજી કરો ત્યારે તમારે શું નહીં કરવું જોઈએ. સૌ પ્રથમ તો સચ્ચાઈપૂર્વક બધું કાર્ય કરવું જોઈએ. ફોર્મ DS-160 કે અન્ય કોઈ પણ પ્રકારના ફોર્મ કે પિટિશનો ભરો તો એમાં કોઈ પણ વિગત ખોટી લખવી નહીં જોઈએ. તમારા ત્યાં કોઈ સગાવાલા રહેતા હોય, તમારો દીકરો, દીકરી, ભાઈ, બહેન, તો એ જણાવવું જોઈએ, છુપાવવું નહીં જોઈએ. તમારી સાચી આવક જણાવવી જોઈએ. તમે ક્યાં રહેવાના છો એ સાચું એડ્રેસ આપવું જોઈએ. જૂઠ બોલે કૌવા કાટે. એટલે અમેરિકાના વિઝા લેવા જાઓ તો ખોટું નહીં કરતા, ખોટું નહીં બોલતા, ખોટું નહીં લખતા. બીજું, તમને અમેરિકામાં જ્યારે પ્રવેશો છો ત્યારે રહેવા માટે અમુક સમય આપવામાં આવે છે. કોન્સ્યુલર બોર્ડર ઉપરના અમેરિકન ઇમિગ્રેશન ઓફિસરોને તમને વધારેમાં વધારે 6 મહિના અમેરિકામાં રહેવાની પરવાનગી આપવાની છૂટ હોય છે. એ તમને પૂછે છે કે તમે અહીં શા માટે આવ્યા છો અને એ જાણીને તમને ત્યાં કેટલો સમય રહેવા દેવા જોઈએ એ પ્રમાણે સમય આપે છે. હવે કોઈ કારણસર જો તમારે વધારે રહેવાનું થાય, એક્સિડન્ટ થયો, માંદા સાજા પડ્યા, તો તમે અરજી કરીને તમારો સમય લંબાવી શકો છો. પણ અનેકો ખોટી અરજી કરે છે. 6 મહિનાને બદલે વધુ અમેરિકામાં રહેવું હોય છે. ત્યાં એ લોકો ઇલીગલી કામ કરતા હોય છે. એટલે ખોટી અરજી કરીને સમય લંબાવવા માંગે છે. મહેરબાની કરીને આવું કરતા નહીં. સમય લંબાવવાની ખોટી અરજી કરતા નહીં. હવે તમે જો B1 B2 વિઝા ઉપર અમેરિકામાં જાઓ તો ત્યાં તમે ભણી ન શકો, કામ કરી ન શકો, ત્યાં લગ્ન કરીને કાયમ રહી ન શકો. આ માટે તમારે તમારું જે B1 વિઝાનું સ્ટેટસ હોય એ સ્ટેટસ ચેન્જ કરાવવાનું રહે છે. ઘણા લોકો આવી સ્ટેટસ ચેન્જની અરજી ખોટા કારણો આપીને કરે છે. મહેરબાની કરીને તમે એવું નહીં કરતા. જો ખોટા કારણો આપીને તમે તમારું સ્ટેટસ ચેન્જ કરવાની અરજી કરશો અને પકડાશો તો પછી કાયમ માટે તમને અમેરિકામાં જવા દેવામાં નહીં આવે. એ જ પ્રમાણે સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી હોય, એટલે કે નોન ઇમિગ્રન્ટમાંથી ઇમિગ્રન્ટ બનવાની અરજી હોય, એ પણ ખોટા કારણો આપીને તમે નહીં કરતા. આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. અમેરિકા જવું હોય, અમેરિકાના વિઝા મેળવવા હોય, વિઝા મળ્યા બાદ અમેરિકામાં પ્રવેશવું હોય તો ખોટું કરતા નહીં. અને ત્યાં પ્રવેશ્યા પછી પણ ખોટું કરતા નહીં. જો ખોટું કરશો અને પકડાશો તો તમને અમેરિકાની બહાર કાઢી મૂકવામાં આવશે.
તમારા ઉપર અમેરિકામાં ફરી પાછા ન પ્રવેશવા દેવા એવી પાબંદી લગાવવામાં આવશે. ઘણા લોકો છે ને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે બનાવટી લગ્ન કરે છે. આવું પણ નહીં કરતા. એ લોકો પોતાની પત્નીથી છૂટાછેડા લે, અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરે, ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકામાં જાય. 2 વર્ષ પછી એ ગ્રીન કાર્ડ કાયમનું થાય એટલે પછી પાછા છૂટાછેડા લે ને પોતાની પત્નીને પછી બોલાવે. આવું નહીં કરતા. અમેરિકાએ આ કાર્ય અટકાવવા માટે એક ખાસ ધ મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ ઘડ્યો છે. જો તમે પકડાશો તો તમને 5 વર્ષની જેલ અને $50,000 સુધીનો દંડ થઈ શકશે અને અમેરિકા બહાર તો કાઢી જ મૂકવામાં આવશે અને ફરી પાછા ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં આવવા દેવામાં નહીં આવે. અમેરિકામાં ભણતા હો તો તમારી ફી અને રહેવા ખાવાનો ખર્ચો બધો ઓફિશિયલી મંગાવજો. હવાલા મારફતે નહીં મંગાવતા, મની લોન્ડરિંગ નહીં કરતા. અમેરિકામાં ભણતા હો તો ત્યાં ગેરકાનૂની રીતે ઇલીગલી કામ નહીં કરતા. મિત્રો, તમે આ બધી બાબતો ધ્યાન રાખજો. આ બહુ જ અગત્યની છે. અને આના વિશે કંઈ વધુ જાણકારી જોઈતી હોય તો ટેન્શન નહીં લેતા, મેં ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, ખબર છે ને દર્શક મિત્રો, સચ્ચાનો રાહ અપનાવજો. જૂઠ બોલે કૌવા ખાટે, જૂઠ મત બોલિયો.